નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ અને મારી ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમને લેપટોપ દ્વારા આપણે જીજીઆરસીની થોડીક માહિતી આપવાના છીએ, જેમાં લેપટોપ થ્રુ અથવા તમે તમારા મોબાઈલમાં જો નેટ વાપરો છો તો તમે ગૂગલ થ્રુ જીજીઆરસી વિશે તમારે જે કાંઈ માહિતી જાણવી હોય તો એ તમે સર્ચ કરી અને એમાં જોઈ શકો છો બધી માહિતી. એના વિશેનો આપણે આજનો આ વિડીયો મૂકવાના છીએ. તો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકોન ઉપર ક્લિક ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો સૌપ્રથમ તો આપણે ગૂગલની અંદર જઈ અને અહીંયા જીજીઆરસી તમે લખશો એટલે જીજીઆરસીની અંદર લખ્યા પછી તમારે આ રીતના પેજ ખુલશે. એમાં તમારે વેલકમ ટુ જીજીઆરસીમાં આપવાનું છે. ઓકે, એટલે વેલકમ ટુ જીજીઆરસીની અંદર આખી જીજીઆરસીની વેબસાઇટ આખી ખુલી જાય છે, જેની અંદર તો ઘણી બધી માહિતી છે. તમારે ફ્રી હોય, તમે ટાઈમ હોય ત્યારે તમે એના વિશે અંદર જઈ અને બધી માહિતીઓ વિશે જાણી શકો છો, જેની અંદર આપણે માઇક્રો ઇરિગેશનની ટોટલી બધી માહિતીઓ આપેલી છે. અત્યાર સુધીના જે અચીવમેન્ટ છે, અત્યાર સુધીમાં કેટલા લોકોને સબસિડી આપેલી છે, એ ઘણી બધી એમાં એવી પ્રકારની માહિતીઓ હોય છે. હાલ આપણે અત્યારે જોવાની છે જે મેઇન માહિતી, એની અંદર ખાસ મારે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે કે ભાઈ અમારે જીજીઆરસીનો સંપર્ક કરવો છે અથવા અમારા અહીંયા આજુબાજુમાં કોઈ ડ્રીપના ડીલરો નથી તો અમારે ડ્રીપ વિશે ક્યાં વાત કરવી, ક્યાં રજૂઆત કરવી, એના વિશેના ઘણા ફોન આવતા હોય છે. તો એવા ખેડૂત મિત્રોને ખાસ જો અહીંયા ટોલ ફ્રી નંબર આપેલો છે, જીજીઆરસીમાં જઈ અને તમે ત્યાં વાત કરી અને તમારી નોંધણી પણ કરી શકો છો અને એમને કહી બી શકો છો. અને જીજીઆરસી વિશે પણ કંઈ પણ તમારે માહિતી છે તો તમે અહીંયા એ નંબર સાથે વાત કરી અને જાણી શકો છો. ત્યારબાદ કોઈ ખેડૂત મિત્રોને પોતાને પ્રી રજિસ્ટ્રેશન કરાવવું છે, બરાબર છે, એટલે કે ફાર્મરને રજિસ્ટ્રેશન કરાવવું છે કે મારે ડ્રીપ અપનાવી છે, તો એમાં તમે પ્રી રજિસ્ટ્રેશન ઓપ્શનમાં અહીંયા ફાર્મર પોર્ટલ છે, એમાં જઈ ઓનલાઈન સર્વિસની અંદર, બરાબર છે, એમાં અહીંયા ફાર્મર પ્રી રજિસ્ટ્રેશન આપેલું છે, એમાં જઈ અને તમે ક્લિક કરશો એટલે આ રીતનું પેજ તમારું ખુલી જશે. એની અંદર તમારે તમારું નામ ને એ બધું દાખલ કરી અને ઓટીપી આવે સબમિટ કરી દેવાનો છે, એટલે તમારી અહીંયા પૂર્વ નોંધણી થઈ જશે. એટલે કે હવે તમારે જે ડ્રીપ લેવાની છે એના માટે તમને જીજીઆરસી દ્વારા સંપર્ક કરવામાં આવશે. એટલે જીજીઆરસી કોઈ પણ કંપનીને તમારા તાલુકા લેવલે જે નજીક હશે એમને કોન્ટેક્ટ સંપર્ક આ યાદી ઓનલાઈન કોઈ બી બધી કંપનીઓ જોઈ શકશે અને એ તમારો સંપર્ક કરશે. એટલે આ માહિતી એવા ખેડૂત મિત્રો માટે છે કે જે લોકોની આસપાસ એમને ખ્યાલ નથી કે ભાઈ અમારે ડ્રીપ લેવી છે તો ક્યાં જવું, કોની પાસે જવું અને શું કરવું, તો એ આ ફાર્મરમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડમાં એ અરજી ટૂંકમાં પોતાનું નોંધણી કરાવી અને ત્યાંથી એ માહિતી ટૂંકમાં દાખલ કરી દે પોતાના નામ નંબરની, તો એને સામેથી કોઈ કંપની કોલ કરશે. અને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની આપણને સબસિડી આપતી કંપની છે કે જેના થકી આપણને જીજીઆરસી થ્રુ અત્યારે હાલ 70થી 85% ધોરણે આપણને સબસિડી મળે છે. સરકાર માન્ય કેટલી કંપનીઓ કામ કરે છે એનું પણ આમાં લિસ્ટ આપેલું હોય છે. તો એ તમે SMS દ્વારા પણ આમાં તમારે જો અરજી કરવી છે તો તમારું નામ, જિલ્લો, તાલુકો, ગામ લખી અને જે આ નંબર અહીંયા ડિસ્પ્લેમાં બતાવે છે, બરાબર, એ નંબર ઉપર પણ તમે SMS કરી શકો છો, જેથી તમારું નોંધણી થઈ જશે. તો તમને એના દ્વારા પણ સંપર્ક કરવામાં આવશે કે ભાઈ તમારે ડ્રીપ લેવી છે, મિની ફુવારા લેવા છે કે ફુવારા લેવા છે. અત્યારે હાલ જીજીઆરસી થ્રુ સરકાર માન્ય થ્રુ આપણને 3 વસ્તુઓમાં સબસિડી મળે છે, જેમાં છે ડ્રીપ, મિની સ્પ્રિંકલર અને સ્પ્રિંકલર, બરાબર, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા, મોટા અને નાના ફુવારા. તો આ વસ્તુઓ તમારે જો અપનાવવાની હોય છે તો તમે એ આમાં નોંધણી કરાવી અને અપનાવી શકો છો. તો આ એ જ રીતે જે લોકોએ ડ્રીપ લઈ લીધી છે અને એમની ફાઇલ ક્યાં પહોંચી, શું છે, ક્યાં લેવલે છે એ જાણવું છે, તો એના માટે પણ જીજીઆરસીની અંદર અહીંયા ઓનલાઈન સર્વિસીસની અંદર તમે જઈ અને ફાર્મર પોર્ટલ ઉપર જશો તો એમાં પણ તમને બધી સુવિધાઓ આપેલી છે, જેની અંદર તમારે અહીંયા એપ્લિકેશન સ્ટેટસ છે, ઓનલાઈન સર્વિસની અંદર જો બતાવે છે અહીંયા એપ્લિકેશન સ્ટેટસ, એમાં જઈ અને ક્લિક કરવાનું છે. તો એમાં તમારે અહીંયા એમાં એપ્લિકેશન બતાવે છે, એની અંદર તમારી પાસે તમારો રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે, બરાબર છે. રજિસ્ટ્રેશન નંબર તો કે જે તે વર્ષમાં તમે અરજી કરેલી હોય તો એનું અહીંયા 24-25, પછી જે તે જિલ્લો હોય તો એ જિલ્લાને અહીંયા સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારી પાસે એનો રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ. તો રજિસ્ટ્રેશન નંબર તમે દાખલ કરશો એટલે તમને અહીંયા તમારી બધી તમામ વિગત આવી જાય છે. તો આ એ લોકો માટે માહિતી છે કે જે લોકોએ ટપક સિંચાઈ પદ્ધતિ લઈ લીધી છે અને એમની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી એમને માહિતી ખબર નથી, તો એના માટે તમે આ એપ્લિકેશન સ્ટેટસ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ દ્વારા તમારી પાસે જો તમારો રજિસ્ટ્રેશન નંબર હોય તો તમે એ માહિતી લઈ શકો છો. અથવા તમે જે ડીલર પાસે ડ્રીપ લીધેલી છે તો એમની પાસેથી રજિસ્ટ્રેશન નંબર લઈને તમે ઓનલાઈન પોતે જાતે ચેક
કરી શકો છો. તો ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડની આપણે વાત કરીએ મિત્રો, તો કંપનીનું મેઇન કામ એ છે કે એ આપણને સબસિડી આપે છે. સબસિડીનો ટોટલી વહીવટ આપણો સરકાર દ્વારા કરવામાં આવે છે અને સરકાર માન્ય 60 થી 70 કંપનીઓ એવી છે કે જેની અંદર આપણે જેના થ્રુ આપણે ડ્રીપ લઈ શકીએ છીએ. અને જીજીઆરસીનો મેઇન હેતુ એ છે કે દરેક ખેડૂતને વ્યવસ્થિત અને દરેક ખેડૂતોને મટીરિયલ મળી જાય અને સબસિડી મળે. અને એ સબસિડી હેતુ આખે જીજીઆરસીની પ્રોસેસ છે, જેની અંદર સૌ પહેલાં તો તમારે અરજી કરવાની હોય છે. અરજી કર્યા બાદ એનો વર્ક ઓર્ડર આવે છે, બરાબર છે. એ આવ્યા પછી એનું ટીપીએ થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તમારે વાડીએ જે ફિટિંગ થયું હોય એનું ટ્રાયલ રન કરવામાં આવે છે. અને ત્યારબાદ ટ્રાયલ રન કર્યા પછી કંપની સરકારમાં એનું બિલ સબમિશન રજૂ કરે છે. ત્યારબાદ આખી સબસિડીની પ્રોસેસ પૂરી થાય છે અને ત્યારબાદ સબસિડી પાસ થાય છે. જનરલી ખેડૂત મિત્રોને આનું નોલેજ હોય જ છે, પણ છતાં જે લોકોને ખ્યાલ ન હોય એના માટે આપણે ખાસ વિડીયો બનાવ્યો છે અને મૂકીએ છીએ. તો જીજીઆરસીનો હેતુ એ છે કે જે 2005ની અંદર શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે આ ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડની સ્થાપના થઈ હતી અને જેના દ્વારા ખેડૂતો એના થકી સબસિડીનો લાભ લઈ અને સબસિડી લઈ અને પોતાના ખેતરની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ, મિની ફુવારા અને ફુવારા એ વસાવી શકે. એ હેતુથી ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ કામ કરે છે. તો મિત્રો, આ આપણે માહિતી આપી ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડની. એની અંદર આપણે અત્યારે ખાસ 2 મુદ્દાઓનું લીધા છે કે જેમાં જે ખેડૂત મિત્રોને ખબર નથી કે મારે ડ્રીપ ક્યાંથી લેવી, તો એ પોતાની રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અને જેને લઈ લીધી છે તો એનું ફાઇલ ક્યાં સુધી પહોંચી એ જાણવું છે તો એ ડીલર થ્રુ જાણી શકે છે અથવા અહીંયા ઓનલાઈન પણ જાણી શકે છે. અને આ બંને વસ્તુ તમે તમારા મોબાઈલ થ્રુ પણ કરી શકો છો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે. વિડીયોની માહિતીમાં આગળ આપણે આખી જીજીઆરસીની પ્રોસેસ પણ મૂકશું. અને હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી માહિતી મળતી રહે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.